એ ઘણા બધા ટાઈમ પછી વિડીયો અપલોડ કર્યો છે અને ગવાર તમે જોઈ શકો છો બહુ મોટા મોટા થઈ ગયા છે, ફૂલો આવી ગયા છે. પણ અત્યારે તમે જોઈ શકો છો અહીંયા ગવાર એવડો મોટો થઈ ગયો છે કે વાત જ ના કરાય. બરાબર છે, માર જેવડા ગવાર થઈ ગયા છે અને આ બાજુ પણ એવડા ને એવડા ગવાર થઈ ગયા છે. તો બહુ ટાઈમ પછી વિડીયો ઉતાર્યો છે, તો આપણે લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો મિત્રો કે ગવાર અહીંયા ચેવડા થયા છે એ પણ તમને જોવા મળી જશે. બરાબર છે, તો અહીંયા ઘણા બધા ગવાર મારા કરતાં પણ ઊંચા જોવા મળી જશે. અને નેસે ઝાકર એટલો બધો પડવા મળ્યો છે ને હવે વાત જ શું કરવું. જો પાછળ ગવાર એવડા થઈ ગયા છે મોટા ને મોટા. અને તમે જોઈ શકો છો અહીંયા ગવાર ઊંચા ઊંચા થઈ ગયા છે અને બહુ મોટા મોટા થઈ ગયા છે માર કરતાં. અને શેંગો પણ તમને દેખાઈ રહી છે. જુઓ શેંગો પણ થઈ ગઈ છે મસ્ત મસ્ત. તો પણ ગવાર પીરા થઈ ગયા છે એટલે લોસા પડે છે. બરાબર છે, તો મિત્રો અહીંયા હું ધીમે ધીમે ફરું છું. મારા તો પેન્ટના બેન્ટ બધું જ બેનું બંધ થઈ જવાયું છે. અને શું કહું, ધીમે ધીમે બહાર નીકળું પછી જોઈએ. બરાબર છે, તો ગવારમાં ફરતો હતો, વિડીયો થોડોક ઉતાર્યો અને મજા આવી તો વિડીયો ઉતારવાનો મળ્યો થોડોક. બરાબર છે, અહીં આગળ તો જોઈ શકો છો તમે નીચે ગવાર બધા બૂંઠા થઈ ગયા છે, કારણ કે રોજો આવી જતા એકવાર અને રોજો આવ્યા એટલે બધા ગવાર ખાઈ જશે. એટલે અહીંયા આગળ એવું થઈ ગયું છે. આગળ આપણે જોઈએ તો અહીંયા આગળ શું શું જોવા મળે એ પણ આપણે જોઈએ. બરાબર છે, તો અહીંયા આગળ તો જો વાબલી બાબલીનો ડારા નેસો આવી જશે. હવે ચોમાસું પતી ગયું છે, શિયાળો બેસી ગયો છે એટલે આ બધું સાફ સફાઈ કરવી પડશે. પણ ગવાર ઉલ્લી જાય પડી. બરાબર છે, તો મારે તો નેસે જોઈને હેળવું પડશે, કારણ કે નેસે એટલી બધી સાર છે જો પગ મૂકવાની જગ્યા નહીં, એટલે પછી મારા નેસે જોઈને હેળવું પડે. બરાબર છે, તો અહીંયા પણ તમે જોઈ શકો છો ઉપર આંબલી નમી ગઈ છે. એ પણ મારે થોડીક કાપવી પડશે, કારણ કે નમીને ભોંય આવે એવું થઈ ગયું છે એટલા માટે. બરાબર છે, તો થોડુંક ગલકી બાજુ જઈએ અને ગલકીની હાલત કેવી છે એ પણ જોઈએ. તો હું ધીરે ધીરે બહાર નીકળી જાઉં ગવારમાં આખું પાછું કરી. બરાબર છે, તો શેંગો જોતાં જોતાં નીકળવું, પછી કાલબાલ વેણવાનું હોય તો વેણી લઈશું. બરાબર છે, જો કે માર કરતાં ઊંચા ગવાર છે એટલે પછી શું કરવાનું, તકલીફ તો છે બહુ ભાઈ. અને અહીંયા તાપ આવી ગયું છે, તાપમાં વિડીયો દેખાય ના દેખાય એવું થાય છે, એવું લાગે છે. જો કે ઉતરી જશે તો આમાં છેડે આપણે જઈએ, થોડાક ગલકી બાજુ જઈએ તો કંઈક મજા આવે. બરાબર છે, તો એ રીતના આપણે થોડુંક આગળ જઈએ અને જોવા મળી જાય. અહીંયા ઓલા ભાઈ ઉડાઉડી કરે છે. બોર્ડર તો તમે જોઈ છે તે ચેરી લગાવેલી છે. બરાબર, તો ગલકીની અંદર અહીંયા એક હેસકો બાંધી રાખ્યો છે ઉપર લગીને. અને આ તમને દેખાયું છે મધ, ભમર્યું મધ બેઠું છે. જો ઉડા તો સમજી ગયા પતી ગયું વાર્તા, એવું છે. તો મિત્રો ગલકીના મોડવાની અંદર આવ્યા છે આપણે, અને અંદર જઈને જોઈએ ગલકો સળ કે નહીં એ પણ તમને જોવા મળી જશે. બરાબર છે, તો અત્યારે અંદર જઈએ થોડુંક ધીમે રહીને. તો મિત્રો અહીંથી તો મારા ડાયરેક્ટ કૂદકો મારવો પડશે, અંદર જવું પડશે. તો મિત્રો અહીંયા તો નરું ખાખર જેવું થઈ ગયું છે હુકાઈને. બરાબર છે, જુઓ આ કારું કારું જે દેખાઈ રહ્યું છે એ બધું હુકાઈ ગયું છે. બરાબર છે, જુઓ આ બધું હુકાઈ ગયું છે અને વેલા લબડી રહ્યા છે. ગલકો તો ચોય દેખાતા નહીં મને અત્યારે, પણ જોઈએ તો ખરા અંદર શું જોવા મળે છે. ગલકો બલકો મળે તો જોઈએ. અહીંયા એક બે ગલકો દેખાય હમણાં. બરાબર છે, બાકી તો ગલકો દેખાતા નહીં. અને તાપ એવો હોમો પડે છે કેમેરાનું રિઝલ્ટ પણ ખરાબ કરી નાખાય એવું. ને આ છે ગલકો તમે જોઈ શકો છો તૂટલા ફૂટલા અને ખવાઈ ગયેલા પડ્યા છે.
અમુક કોવાઈ છે એવું છે બરાબર છે. જાડું ખદ્દર ગલકું તો આગળ પડ્યું છે એક, જો બહુ જાડું ગલકું છે, એક અહીંયા પડ્યું છે. તો મિત્રો આવતા વિડીયોમાં મળીએ કંઈક થોડુંક નવું લઈને, બરાબર છે. અત્યારે તો આટલું જ છે, આવતા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી જય માતાજી. આપણે ગલકીની બહાર નીકળી જઈએ કારણ કે નાયલા બગડી જવાય એવું છે, બરાબર છે. તો જય માતાજી.